સતત કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે અને ત્યારે ઉનાના કાજરડીમાં ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો છે। ખેતીવાડી અધિકારીને આવેદન પણ અપાયું છે। શું છે વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકાના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ત્યારે કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। સતત 7 દિવસથી પડેલા વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે। જ્યારે એક તરફ તંત્ર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતને લઈ ઉનાના કાજરડી ગામે ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો હતો। સરકારની જે જાહેરાત છે અગાઉ ઠરાવો કરેલા છે 2021 મુજબ તો 33% ઉપર નુકસાન હોય તો 100% નુકસાનીનું વળતર મળવું જોઈએ। તો હાલમાં અમારે 90% ઉપર નુકસાની છે, પણ સરકારની જે માનસિકતા અને ખેડૂતોને સહાય ન આપવાના બહાનાને લીધે અત્યારે જે સર્વે કરાવે છે તે 10 પાસ છોકરો ભણેલો હોય એના દ્વારા જે સર્વે કરાવવામાં આવે છે અને એ સર્વે કરાવ્યા પછી માનો કે એમાં કોઈ ભૂલ થાય તો જવાબદારી કોની? એટલે સરકારને અમારી વિનંતી છે કે એવા સારા કોઈ માનો કે ભણેલ ગણેલ હોય એવા લોકો પાસે સર્વે કરાવવામાં હોય 100% લોકોને વળતર કરવામાં આવે। સર્વેની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેના પાછા ખેતરમાં હોય તેનું સર્વે કરવામાં આવશે। અન્ય જે કોઈનો પથારો તણાઈ ગયો હોય, પાલો હોય તેનું સર્વે ન કરવામાં આવે। તો જે લોકોનો ખેતરમાં ઢગલો હતો માંડવીનો, એ ઢગલો હતો માંડવીનો પણ તણાઈ ગયો, તો તેની જવાબદારી કોણ લે? તો એવો પણ અમારા સરકારને પ્રશ્ન છે કે અમારા ગામમાં 100% નુકસાની છે તો 100%નું સર્વે કરો અને 100% પેકેજ મળે એવું અમે બધાનું મંતવ્ય છે। કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેનો સર્વે થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા સાથે બહિષ્કાર કરીને મોટી સંખ્યામાં ખેડૂતો ગ્રામ પંચાયતે એકઠા થયા હતા। આ સાથે જ ગ્રામ સેવક હસ્તે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ 100% નુકસાની આપવા માટે પણ રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।